હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો? તો બધા મજામાં જશો। તો જો અમે નીકળી ગયા છીએ આજે મહાદેવના મંદિરે। જો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે અને બાળકો તો એની રીતે રમવા માંડી ગયા છે। અને તમે જોઈ શકો છો આ મસ્ત મજાનું વાતાવરણ પણ છે। એકદમ આટલું મસ્ત વાતાવરણ છે કે આપણે તો એમ થાય કે બસ મજા આવી ગઈ આજે। ને તો તમે જોઈ શકો છો, જો આપણે પણ આમ મસ્ત મજાના લીમડાને જે છાંયણે ઊભી ગયા છીએ। નાનું વાતાવરણ જ આખું એકદમ સરસ છે, કુદરતી વાતાવરણ બહુ મસ્ત છે। અને સામે છે ને મહાદેવનું મંદિર છે, ભોળેશ્વર મહાદેવ કહેવાય ને એ મહાદેવ છે। અને જા બીલીપત્ર બે સાથે છે, બીલીપત્ર જોડે છે, જોડે, અને એમાં બિલ્લુ પર સરસ મજાના આવ્યા છે। અહીંથી તો હું આઘી છું ને એટલે દેખાય નહીં। બોરમાં પાણી છે, હા છે તો ખરું, ભર્યો છે આખો બોર। એટલે તો આપણે એને મહાદેવના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા। તમે કોઈ જોયું ના હોય મહાદેવનું મંદિર તો કોમેન્ટ કરજો, અને કોને કોને જોયું છે એ પણ કોમેન્ટ કરજો। તો જો આપણે છે ને હવે નીકળી ગયા છીએ મહાદેવના મંદિરના દર્શન કરવા। વિડીયોમાં બન્યા રહેજો, હમણાં મહાદેવના દર્શન પણ કરાવું છું। તો સામે બીલીપત્રનું ઝાડ, લીલું વૃક્ષ દેખાઈ ગયું પાંદડાવાળું, એટલે આપણે પાંદડા તોડવા આવી ગયા છીએ। તો એમ થયું કે મહાદેવને ઘરેથી તોડવાના હતા આપણે બીલીપત્રમાંથી, ઉતાવળમાં બીલીપત્ર ઘરે રહી ગયા, એટલે જો આપણે અહીંયાથી તોડી લઈ। ને જો આ છે ને કેટલા મસ્ત સરસ નાના નાના, હજી તો કૂણા માખણ જેવા પાંદડા થઈ રહ્યા છે, તો આપણે તોડી લઈ ચાલો। જો કેવા સરસ મજાના પાંદડા છે, હજી આમ નાના નાના જ થયા છે, મોટા નથી થયા, એટલે સરસ દેખાય છે। અને મહાદેવના બીલીપત્ર તો સરસ જ હોય ને। મોરલા પણ બોલે છે જો, સરસ મજાના છે ને મહાદેવના બીલીપત્ર। અને આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે, તમે જોઈ શકો છો। ભોળેશ્વર મહાદેવનું મંદિર છે આપણા ગુજરાતમાં, એટલે કે જય મહાદેવ મહાદેવ। તો ચાલો હમણાં પણ તમને પણ દર્શન કરાવી દઉં હો। મસ્ત મજાના મંદિરમાં આવી ગયા છીએ, એન્ટ્રી થઈ ગઈ છે, તનયભાઈ રમે છે, તો જઈને ડંકો વગાડવો છે, ટીંગ, અને મહાદેવના દર્શન કરાવી દઉં। જય મહાદેવ, હર હર મહાદેવ। આ મહાદેવની શિવલિંગ છે ને જવભાર વધે છે, વર્ષે જવભાર વધે છે, એટલે પહેલાં તો નાની હતી, અત્યારે મોટી થઈ ગઈ છે। આપણે પણ મહાદેવના દર્શન કરી લઈ। મહાદેવ મહાદેવ। જો મહાદેવ છે ને આવડી શિવલિંગ થઈ ગઈ છે, પહેલાં હાથથી કેટલી નાની હતી અને અત્યારે આવડી થઈ ગઈ છે। તો એ જવભાર છે ને વધે છે શિવલિંગ।
તો આપણે દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે આપણે પરિક્રમા કરી આવી. મહાદેવ મહાદેવ મહાદેવના ચરણામૃત લઈએ ને આંખે લગાવીએ અને આશીર્વાદ લઈ લે. મહાદેવ હંમેશા અમારી સાથે રહેજો. અને આ બધું અહીંયા જમવાનું હોય ને એ છે. તો અહીંયા બે મંદિર છે, એક માતાજીનું છે અને એક મહાદેવનું છે. હમણાં માતાજીનું પણ બતાવું તમને. ક્યાં આમાં તિલક લગાવેલું છે. હા બે લિંક છે. બતાવું પેલા આગળથી વચ્ચે ફિજેરા કામ છે. થોડાક વરખ થાય એટલે વધે ને ઇંચ કાંઈક વરહે જો ઉભા ને થોડીક વધે ને જો ઉભા રહે. ઘણી મોટી છે ને એ તો મને ક્યાંય ખ્યાલ નથી, પણ શિવલિંગ વધે છે એ મને ખ્યાલ છે કે આટલી જાય. અંબે માં છે બાજુમાં. કારીગર ભારી રહ્યો તો આપણે અંબેમાના પણ દર્શન કરવા આવી ગયા. આપણો કારીગીરી કરવા માંડી ગયો છે. ને આ જો ભોળેશ્વર મહાદેવ જય અંબેમાં છે. ભોળેશ્વર મહાદેવની બાજુમાં છે તળાવ. તો ચાલો આપણે તળાવે જઈ ઘડીક બેસવા. તળાવમાં પાણી તો નથી, પણ છાંયે જરીક વાર બેસી બહુ મજા આવશે. આ ડેરી વાતાવરણ જ આખું અલગ છે. જા બધી ખાંભીઓ છે. આવો સરસ મજાનું છે. વાતાવરણ પણ સરસ મજાનું છે. બધી ડેરી બનાવી છે. ડેરીઓ ચેતનને ખબર હશે શું કહેવાય આને. આપણે ગમે ત્યાં જઈએ એટલે આપણા ભાઈ તનયભાઈને તો શાંતિ હોય જ નહીં. બેહવા એટલે એ લોકો જો છે ને શાંતિ તો હોય જ નહીં. નદી ભરી હોય ને તો બહુ મજા આવે. સીધું તળાવમાંથી પાણી ઉપાડી આવે નહીં. જો આવી ગયો છે અમારા તનયભાઈ. તનયભાઈને તો મોજ પડી ગઈ નહીં. મોજ પડી ગઈ ને. જો 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 ભાગ્યો જાય. જો કેટલો ભાગીને જાય છે. જો સ્પીડની એટલી છે ને દોડમાં. આપણે તો પહોંચી જ ના શકી. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. હવે આપણે નીકળવાનું છે ઘરે, એટલે કે નીકળી ગયા. આ છે તળાવ અને મહાદેવનું મંદિર સામે છે. જો તમે ન આવ્યા હોય તો આવજો. બહુ મસ્ત વાતાવરણ છે. અને અહીંયા તળાવ ભર્યું હોય ને, નદી ભરી હોય ને જ્યારે, ત્યારે તો આખો મજા જ આખી અલગ હોય છે. એટલે તમે લોકો જરૂર પધારજો અહીંયા મહાદેવ ભોળેશ્વર મહાદેવના મંદિરે. એટલે કે લાલપુરમાં આવેલું છે. ગુજરાતમાં લાલપુરમાં મંદિર આવેલું છે. મોબાઈલમાં સર્ચ મારી લેજો અને આવજો એકવાર.